નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને એક લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। ગુજરાતમાં હજુ સત્તાવાર ચોમાસાને સમય છે, પરંતુ તે પહેલાં જ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ મે મહિનાના મધ્યમ ભાગ બાદ ગુજરાતના હવામાનમાં નોંધપાત્ર પલટો આવી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, ભારે પવન અને છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો આગાહી સાચી સાબિત થાય તો કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતીઓને મોટી રાહત મળી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજથી પશ્ચિમી વિક્ષેપની અસર ઉત્તર ભારતના હવામાન પર જોવા મળી શકે છે। મે મહિના દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે, જ્યારે 14 મે સુધી ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર થઈ શકે છે। જોકે ગુજરાત માટે આગામી થોડા દિવસો હજુ પણ ભારે ગરમીવાળા રહેશે। તેમણે આગાહી કરી છે કે 11 મે બાદ રાજ્યના અનેક ભાગોમાં ગરમી વધુ આકરી બની શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 થી 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ખાસ કરીને અમદાવાદ, પંચમહાલ અને આસપાસના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે। આગાહી મુજબ અમદાવાદમાં આગામી દિવસોમાં ગરમીનો પારો તૂટી શકે છે। શહેરમાં તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ તીવ્ર ગરમીનો માહોલ રહેશે। પંચમહાલ જિલ્લામાં 43 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તાપમાન થોડું ઓછું રહેવાની શક્યતા છે। જામનગરમાં 35 થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે, જ્યારે જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં પણ ગરમીમાં વધારો નોંધાઈ શકે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીશું નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો।